નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત આજનો આપણો ટોપિક સોલાર રેડિયેશન ઓવર ઇન્ડિયા, તે વિશે હું આપ સર્વને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો મિત્રો, આપણા ટોપિક પર જતા પહેલાં આપણે જાણીએ છીએ તેમ દિન પ્રતિદિન આજે વસ્તીમાં વધારો થતો જઈ રહ્યો છે. મિત્રો, જેમ વસ્તી વધે છે તેમ ઇલેક્ટ્રિસિટીની જરૂરિયાત પણ વધતી જાય છે. ઇલેક્ટ્રિસિટીની જરૂરિયાતને પહોંચી વળવા આજે આપણા જે રૈવાજિક સ્ત્રોતો છે, જેને આપણે કન્વેન્શનલ સ્ત્રોતો કહીએ છીએ, જેની મદદથી આપણે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરીએ છીએ, તે સ્ત્રોતો નજીકના ભવિષ્યમાં ખૂટી જવાની સંભાવના છે. જેવા કે કોલસો, ત્યારબાદ છે યુરેનિયમ વગેરે સ્ત્રોતોથી આપણે આજે વીજળી મેળવી રહ્યા છીએ. પરંતુ મિત્રો, આ જે સ્ત્રોતો છે તે કન્વેન્શનલ ટાઈપના છે તથા આ સ્ત્રોતો દ્વારા ઉત્પન્ન થતી વીજળીને કારણે ખૂબ જ પ્રમાણમાં પ્રદૂષણ પણ થાય છે. તો મિત્રો, આજના સમયને પહોંચી વળવા માટે નોન કન્વેન્શનલ સ્ત્રોતોનો ઉપયોગ લેવો ખૂબ જરૂરી છે. તેમાંનો એક સ્ત્રોત એટલે કે સૌર ઉર્જા, સૂર્ય ઉર્જા. મિત્રો, આપણે જાણીએ છીએ તે પ્રમાણે સૂર્ય એક અન્ય અવકાશમાં રહેલા તારા જેવો જ એક તારો છે, પરંતુ સૂર્ય પાસે અખૂટ રેડિયેશન હોવાથી તેનો આપણે યોગ્ય માત્રામાં જો ઉપયોગ કરીએ તો તેનો ઉપયોગ કરી અને સોલાર રેડિયેશન મેળવી શકીએ છીએ. તો મિત્રો, આજનો આપણો ટોપિક છે સોલાર રેડિયેશન ઓવર ઇન્ડિયા. મિત્રો, આપણે જાણીએ છીએ તે પ્રમાણે ભારત એક એવો ભૌગોલિક દેશ છે કે જ્યાં સોલાર રેડિયેશન છે એ ભારતની ભૌગોલિક પરિસ્થિતિ અનુરૂપે સોલાર રેડિયેશન મહત્તમ પ્રમાણમાં આપણી સપાટીને મળી રહે છે. તો તેવા સંજોગોમાં આપણે આ સૌર ઉર્જાનો ઉપયોગ કરી અને ઇલેક્ટ્રિસિટી કઈ રીતે મેળવી શકીએ તેના વિશે આપણે સમજવાનું છે. તો મિત્રો, સૌ પ્રથમ આપણે સોલાર રેડિયેશન વિશે સમજીએ. તો આપણો ટોપિક છે સોલાર રેડિયેશન ઓવર ઇન્ડિયા. તો તેના વિશે સમજતા પહેલાં મિત્રો, આપણે સોલાર રેડિયેશન કોને કહીશું તે વિશે માહિતી મેળવી ખૂબ જરૂરી છે. તો મિત્રો, આપણે જાણીએ છીએ તેમ સૂર્યમાં પ્રચંડ રેડિયેશન છુપાયેલું છે. તો સૌપ્રથમ સૂર્યના પેટાળમાં ઊંચા તાપમાને અને દબાણે તેના કારણે હાઇડ્રોજન વાયુ છે તેનું હિલિયમમાં રૂપાંતર થાય છે. આ રૂપાંતર થતું હોવાના કારણે સૂર્યમાંથી પ્રચંડ ગરમી ઉત્સર્જિત થાય છે. આ ગરમી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સમાં પૃથ્વીની સપાટી પર પહોંચે છે, જેને આપણે મિત્રો સોલાર રેડિયેશન કહીશું. બરાબર છે. તો આ છે ડેફિનેશન સોલાર રેડિયેશનની. એ સોલાર રેડિયેશન કેટલા પ્રકારના હોય છે? તો મુખ્યત્વે સોલાર રેડિયેશન છે એ 3 પ્રકારના હોય છે. તે સમજતા પહેલાં આપણે જોઈએ કે ભારતમાં સોલાર રેડિયેશન કયા પ્રકારનું હોય છે. મિત્રો, આપણે જોયું તેમ ભારત એક એવો ભૌગોલિક પ્રદેશ છે કે જ્યાં ગરમીના દિવસોમાં 90% પ્રમાણમાં આપણને સોલાર રેડિયેશન પૂરતા પ્રમાણમાં મળી આવે છે, જેનાથી આપણે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી શકીએ. તો મિત્રો, ભારતના મહત્તમ ભાગમાં 4 થી લઈ અને 7 કિલોવોટ અવર પ્રતિ મીટર સ્ક્વેર પ્રતિ દિવસ આટલું રેડિયેશન આપણને ભારતના દરેક પ્રદેશોમાં ઓન એન એવરેજ આપણને મળી આવે છે. ત્યારબાદ સોલાર એક વિપુલ સંસાધન છે, જે કદી નાશ ન પામે, જે કદી ખૂટે નહીં તેવો સંસાધન છે. ભારતમાં સોલાર રેડિયેશનની વિભિન્નતા જોવા મળે છે. જેમ કે ભારતના વેસ્ટર્ન ભાગો છે તો ત્યાં 7 કિલોવોટ અવર પ્રતિ મીટર સ્ક્વેર પ્રતિ દિવસ જેટલું સોલાર રેડિયેશન આપણને મળી આવે છે, તથા ભારતના નોર્થ ઇસ્ટર્ન ભાગો છે ત્યાં 5 કિલોવોટ અવર પ્રતિ મીટર સ્ક્વેર પ્રતિ દિવસ જેટલું રેડિયેશન આપણને પ્રાપ્ત થાય છે. હવે મિત્રો, સોલાર રેડિયેશન છે એ માત્ર ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવા જ નહીં, સોલાર રેડિયેશનના અનેક બીજા પણ ઉપયોગો છે, જેવા કે ડિસિલિનેશન. હવે મિત્રો, જાણીએ છીએ તે પ્રમાણે અમુક વિસ્તારો એવા છે કે જ્યાં આપણને પીવાનું પાણી યોગ્ય મળતું નથી. તે જગ્યાએ ડિસિલિનેશન પ્લાન્ટ કે જે સમુદ્રનું ખારું પાણી છે તે મીઠા પાણીમાં રૂપાંતર કરે છે. તો આ જે પ્લાન્ટ છે એ પણ આપણે સૌર ઉર્જાની મદદથી ચલાવી શકીએ છીએ. ત્યારબાદ છે મિત્રો સોલાર થર્મલ કલેક્ટર. આ મિત્રો આપણે ઠંડા પાણીને ગરમ કરવા હેતુ
જે સોલાર રેડિયેશનનો ઉપયોગ કરીએ તેને આપણે સોલાર થર્મલ કલેક્ટર કહીશું. અને ત્યારબાદ છે મિત્રો બિલ્ડિંગ હીટિંગ. તો આ સોલાર રેડિયેશનનો ઉપયોગ આપણે અમુક ઠંડા પ્રદેશોમાં બિલ્ડિંગને હીટિંગ પૂરું પાડવા માટે પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે મિત્રો આપણે સોલાર રેડિયેશનના પ્રકારો સમજીએ. તો તેમાં સૌ પ્રથમ પહેલો ટોપિક છે ડાયરેક્ટ નોર્મલ ઇરેડિયન્સ. મુખ્યત્વે સોલાર રેડિયેશનના 3 પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર છે ડાયરેક્ટ નોર્મલ ઇરેડિયન્સ. હવે મિત્રો ડાયરેક્ટ નોર્મલ ઇરેડિયન્સનો મતલબ એવો થશે કે જે સૂર્યમાંથી સીધા કિરણો નીકળી અને પૃથ્વીની સપાટી પર પહોંચે છે તેને આપણે કહીશું ડાયરેક્ટ નોર્મલ ઇરેડિયન્સ. બરાબર છે મિત્રો. આ બાજુ જે એક આકૃતિ દર્શાવેલી છે જેમાં આપણે જોઈ શકીએ છીએ તેમ પ્રમાણે સૂર્યથી સીધા જે કિરણો નીકળે છે એ સીધી પૃથ્વીની સપાટી પર પહોંચે છે. તો આ ટાઈપનું જે રેડિયેશન છે તેને મિત્રો આપણે કહીશું ડાયરેક્ટ નોર્મલ ઇરેડિયન્સ. ત્યારબાદ બીજો ટોપિક છે ડિફ્યુઝડ હોરિઝોન્ટલ ઇરેડિયન્સ. હવે મિત્રો આ રેડિયેશન એ પ્રકારનું છે કે સૂર્યમાંથી જે કિરણો નીકળે છે એ કોઈ પણ રીતે પૃથ્વીના વાતાવરણમાં ડિફ્યુઝ થઈ અને ત્યારબાદ પૃથ્વીની સપાટી પર પહોંચે છે. આપણે એનું એક વ્યવહારુ ઉદાહરણ લઈએ તો મિત્રો આપણે જ્યારે વહેલી સવારે ઉઠીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ તે પ્રમાણે 5 વાગે કે 6 વાગે સૂર્ય ઉગેલો નથી હોતો, એમ છતાં આપણી આસપાસ અંજવાળું જોવા મળે છે. બરાબર છે મિત્રો. તો એ એક ડિફ્યુઝડ હોરિઝોન્ટલ ઇરેડિયન્સ એનો જ પ્રકાર છે કે જે સૂર્યના કિરણો વાતાવરણમાં રહેલા હવામાનમાં રહેલા ભેજ, પાણીના બૂંદો, બરાબર છે, એમાંથી થઈ અને પૃથ્વીની સપાટી પર પહોંચે તો તેવા રેડિયેશનને આપણે કહીશું ડિફ્યુઝડ હોરિઝોન્ટલ ઇરેડિયન્સ. ત્યારબાદ છે મિત્રો ગ્લોબલ હોરિઝોન્ટલ ઇરેડિયન્સ. હવે મિત્રો આપણે 2 પ્રકાર જોયા તેમ ડાયરેક્ટ નોર્મલ ઇરેડિયન્સ તથા ડિફ્યુઝડ હોરિઝોન્ટલ ઇરેડિયન્સ. આ બંને પ્રકારે પૃથ્વીની સપાટી પર સોલાર રેડિયેશન પહોંચે છે. તો જે બંનેનું ટોટલ થઈ અને જે આપણને મળે છે તેને આપણે ગ્લોબલ હોરિઝોન્ટલ ઇરેડિયન્સ કહીશું, જે આપણે નીચે અહીંયા રિલેશનશિપથી સમજી શકીએ. અહીંયા DNI એટલે થશે ડાયરેક્ટ નેચરલ ઇરેડિયન્સ ઇન્ટુ કોસ થીટા. મિત્રો અહીંયા કોસ થીટા એટલે જે સૂર્યમાંથી સીધા કિરણો પૃથ્વીની સપાટી પર પહોંચે છે અને તે જે એંગલે પૃથ્વીની સપાટીને સ્પર્શ કરે છે તે એંગલ આપણે અહીંયા કન્સિડર કરવાનો રહેશે. મિત્રો આપણે જાણીએ છીએ પ્રમાણે સૂર્ય પૂર્વમાંથી ઉગી અને પશ્ચિમમાં આથમે છે. તો મિત્રો જે સૂર્યમાંથી નીકળતા કિરણો એક એંગલે આવશે નહીં, એ સૂર્યની દિશા બદલે તેમ તેનો એંગલ બદલતો રહેશે. તો અહીંયા કોસ થીટાની જે વેલ્યુ મળશે મિત્રો એ બદલતી રહેશે. પ્લસ DHI એટલે કે ડિફ્યુઝડ હોરિઝોન્ટલ ઇરેડિયન્સ. આ બંનેનો સરવાળો થઈ અને GHI એટલે કે ગ્લોબલ હોરિઝોન્ટલ ઇરેડિયન્સ આપણને મળે છે. મિત્રો સોલાર રેડિયેશનનું જ્યારે પણ માપન અથવા અવલોકન થશે તો અહીંયા આપણે GHI ને જ હંમેશા માટે કન્સિડર કરીશું. હવે આપણે સોલાર રેડિયેશનના પ્રકાર શીખ્યા. હવે આપણે સોલાર રેડિયેશનનું માપન કઈ રીતે થાય, સોલાર રેડિયેશનનું મેઝરમેન્ટ આપણે કઈ રીતે કરી શકીએ તેના વિશે સમજીશું. તો સોલાર રેડિયેશનનું મેઝરમેન્ટ મુખ્યત્વે 4 ઇન્સ્ટ્રુમેન્ટથી આપણે કરી શકીએ. પહેલું છે પાયરાનોમીટર, બીજું છે પાયર હેલિયોમીટર, ત્રીજું છે સનશાઇન રેકોર્ડર, ચોથું છે ફોટોવોલ્ટિક સોલારિયોમીટર. મિત્રો સોલાર રેડિયેશન માપવા માટે અનેક ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે, પરંતુ મુખ્યત્વે આ જે 4 ઇન્સ્ટ્રુમેન્ટ દર્શાવેલા છે એ જ વપરાતા હોય છે. હવે મિત્રો આપણે સોલાર રેડિયેશન વિશે શીખ્યા. હવે આપણે એ શીખવાનું છે કે સોલાર રેડિયેશનના ઇન્સ્ટ્રુમેન્ટ કે જેના મદદથી આપણે સોલાર રેડિયેશનનું માપન કરી શકીએ. તે સમજતા પહેલાં સોલાર રેડિયેશન જે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીએ છીએ તે કયા સિદ્ધાંત પર કામ કરે છે એ સમજવું ખૂબ જરૂરી છે. તો એમાં પહેલું છે મિત્રો પ્રિન્સિપલ ઓફ થર્મોકપલ. તો મિત્રો થર્મોકપલ એ એક એવી રચના છે કે જ્યાં 2 ધાતુ હોય છે, એ 2 ધાતુને અલગ અલગ તાપમાને, ઉદાહરણ તરીકે લઈએ તો એક બિસ્મથ છે અને એક સિલ્વર છે, આ 2 ધાતુને અલગ અલગ તાપમાને રાખીએ અને એનું જંક્શન બનાવવામાં આવે તો તે બંનેના ટેમ્પરેચર ડિફરન્સના કારણે તેમાં વિદ્યુત પ્રવાહ એટલે કે કરંટ ઉત્પન્ન થાય છે.
અને આ કરંટનો ઉપયોગ કરી અને આપણે સોલાર રેડિયેશનનું મેઝરમેન્ટ કરી શકીએ છીએ. ત્યારબાદ બીજો પ્રિન્સિપાલ છે પ્રિન્સિપલ ઓફ પીવી મોડ્યુલ. એટલે કે મિત્રો સોલાર રેડિયેશનનું માપન કરવા માટે બે પીવી મોડ્યુલ લઈ અને એ મોડ્યુલ પર જે સોલાર રેડિયેશન આપાત થાય છે તેનું વીજ પ્રવાહ એટલે કે કરંટમાં રૂપાંતર કરી અને એ વીજ પ્રવાહનો માપન કરી અને આપણે સોલાર રેડિયેશનનું માપન કરી શકીએ છીએ. અને ત્યારબાદ છે મિત્રો ત્રીજું પ્રિન્સિપાલ કે પ્રિન્સિપાલ ઓફ સોલાર કોન્સન્ટ્રેશન. એટલે કે સૂર્યના કિરણો છે તેને એક જગ્યાએ એકત્રિત કરી અને તે જે ટેમ્પરેચર મળે છે એ ટેમ્પરેચર સેન્સ કરી અને સોલાર રેડિયેશનનું માપન કરી શકાય છે. હવે મિત્રો આપણે સોલાર રેડિયેશનના પ્રિન્સિપાલ શીખી ગયા. તો હવે ત્યારબાદ આપણે પહેલું ઇન્સ્ટ્રુમેન્ટ જોશું પાયરાનોમીટર. તો મિત્રો સોલાર રેડિયેશન માપવા માટે જે પાયરાનોમીટર ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે એ ઇન્સ્ટ્રુમેન્ટની રચના વિશે સમજીએ તો અહીંયા મિત્રો આપણે જોઈ શકીએ તેમ ઉપર બાજુ બે ગ્લાસના ડોમ આપેલા છે. બરાબર છે. આ જે ભાગ દેખાય છે મિત્રો આ કેબલ છે જે આપણે કોઈ પણ કોમ્પ્યુટર દ્વારા આ પાયરાનોમીટર જે કોઈ ડેટા કલેક્ટ કરે છે એ આપણે કોમ્પ્યુટરમાં સીધો લેવાનો રહે છે. હવે મિત્રો અહીંયા આપણને બે ગ્લાસના ડોમ દેખાય છે. હવે કોઈ પણ સૂર્યના કિરણો જ્યારે અહીંયા ગ્લાસ ડોમ પર પડે છે ત્યારે બે ગ્લાસના ડોમ અહીંયા પડેલા સોલાર રેડિયેશનને પરાવર્તિત થઈ અને બહાર જવા દેતા નથી. મિત્રો આપણે વ્યવહારમાં આ પ્રકારની એક રચના જોયેલી છે જેને આપણે ગ્રીન હાઉસ તરીકે કહીએ છીએ. મિત્રો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કોઈ ખેતર હોય એમાં ગ્રીન હાઉસ ઊભું કરેલું હોય તો તેમાં જે સૂર્યની ગરમી આવે છે એ જે આપણે ગ્રીન હાઉસ ઊભું કરેલું છે તેની અંદર જાય છે, ત્યાંથી અંદરથી ગરમી બહાર આવતી નથી. એટલે કહેવાનો મતલબ એ છે કે મિત્રો જે સોલાર રેડિયેશન અથવા જે ગરમી અંદર ઇન્સર્ટ થાય છે તેનો પૂરેપૂરો ઉપયોગ કરી અને આપણે રેડિયેશન એનું મેઝરમેન્ટ પરફેક્ટ કરી શકીએ છીએ. હવે મિત્રો આ બે જે ગ્લાસ ડોમ છે તેની નીચે એક થર્મોકપલ રહેલું હશે. પાયરાનોમીટર છે એ થર્મોકપલના સિદ્ધાંત પર સોલાર રેડિયેશનનું માપન કરે છે. તો મિત્રો અહીંયા એક આ રીતે થર્મોકપલનું જંકશન બનાવેલું હશે જેમાં એક ભાગ છે એ કાળા રંગનો હશે અને એક ભાગ છે એ સફેદ રંગનો છે. તો મિત્રો આપણે જાણીએ છીએ પ્રમાણે કાળો રંગ હશે તે સોલાર રેડિયેશનનું મહત્તમ એબ્ઝોર્પ્શન કરશે અને અન્ય જે ભાગ છે એને સફેદ રંગનો રાખવામાં આવે છે. એના લીધે શું થશે કે જે કાળો ભાગ છે એ સોલાર રેડિયેશનનું મહત્તમ એબ્ઝોર્પ્શન કરવાના લીધે આ ભાગ છે એ ગરમ થશે. ગરમ થશે તો આ જે ભાગનું ટેમ્પરેચર છે એ વધશે અને આ બાજુનો જે ભાગ છે જે સફેદ ભાગ રાખેલો છે તે ભાગનું ટેમ્પરેચર એટલું બધું ઉપર જશે નહીં. પરિણામે શું થશે કે આ બે જે જંકશન બનાવેલા છે એ બે વચ્ચે ટેમ્પરેચર ડિફરન્સ ક્રિએટ થશે અને થર્મોકપલના સિદ્ધાંત મુજબ જ્યારે ટેમ્પરેચર ડિફરન્સ ક્રિએટ થાય ત્યારે તે અનુરૂપ તેમાંથી વીજ કરંટ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થશે. તે ઇલેક્ટ્રિસિટી સેન્સ કરશે કે સોલાર રેડિયેશન કયા અમાઉન્ટનું છે. જે ડેટા આપણને મળશે તે ડેટા આ કેબલની મારફતથી આપણે કોમ્પ્યુટરમાં લઈ શકશું. હવે મિત્રો અહીંયા આપણે જે પ્રમાણમાં સોલાર રેડિયેશન વધુ હશે તો તે પ્રમાણમાં ઇલેક્ટ્રિસિટી પણ વધુ માત્રામાં જનરેટ થશે અને જો સોલાર રેડિયેશનનું પ્રમાણ ઓછું હશે તો ઇલેક્ટ્રિસિટી ઓછા પ્રમાણમાં જનરેટ થશે. હવે મિત્રો અહીંયા આપણે એક અન્ય રચના જોઈએ તો અહીંયા પાયરાનોમીટરને બે લેગ આપેલા છે. પાયરાનોમીટર હંમેશા હોરિઝોન્ટલી 0 ડિગ્રીએ હોવું જોઈએ જેથી આપણે રેડિયેશન મહત્તમ એનું અવલોકન કરી શકીએ. તો અહીંયા મિત્રો આપણે જોઈ શકીએ પ્રમાણે એક લેગ ફિક્સ હશે અને એક લેગ એડજસ્ટેબલ હશે અને અહીંયા પાછળના ભાગમાં એક ઝીરો બબલ આપેલું હશે જેનાથી આપણે જોઈ શકીએ કે પાયરાનોમીટર એક્ઝેક્ટ 0 ડિગ્રીએ છે કે કેમ. જો એ પાયરાનોમીટર 0 ડિગ્રીએ ન હોય તો એડજસ્ટેબલ જે લેગ છે માનો કે
આ એડજસ્ટેબલ લેગ છે તો તેને આપણે એનો ફેરફાર કરી અને પાયરાનોમીટરને 0 ડિગ્રીએ એડજસ્ટ કરી શકીએ. તો મિત્રો પાયરાનોમીટર આ સિદ્ધાંત પર અને આ રીતે કામ કરે છે. હવે ત્યારબાદ પાયરાનોમીટર છે એ ટોટલ રેડિયેશન માપશે, જે આપણે કીધું GHI ગ્લોબલ હોરિઝોન્ટલ ઇરેડિયન્સ. તો પાયરાનોમીટર છે એ ટોટલ ગ્લોબલ હોરિઝોન્ટલ ઇરેડિયન્સ માપશે. પાયરાનોમીટર બીમ રેડિયેશન માપી શકશે નહીં. સીધું જે ડાયરેક્ટ રેડિયેશન છે એ પાયરાનોમીટર માપી શકશે નહીં. તથા પાયરાનોમીટર ઉપર આ રીતે એક શિલ્ડની રચના કરેલી હોય છે. મિત્રો આ શિલ્ડનો ઉપયોગ શું છે? તો સૂર્યમાંથી જે રેડિયેશન આવે છે તે પાયરાનોમીટરના અન્ય ભાગોમાં ન જઈ અને સીધું દર્શાવેલા ડોમમાં જાય એવી રચના શિલ્ડ દ્વારા કરવામાં આવેલી હોય છે, જેનાથી આપણે સોલાર રેડિયેશનનું માપન વ્યવસ્થિત રીતે કરી શકીએ. તો મિત્રો આપણે પાયરાનોમીટર જોયું, ત્યારબાદ છે પાયર હેલિયોમીટર. મિત્રો આપણે આ જોતા ઇન્સ્ટ્રુમેન્ટ ટેલિસ્કોપ જેવું લાગે છે. તો મિત્રો આ ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ ટેલિસ્કોપની જેમ ટિલ્ટ એંગલ રહેલો હોય છે. મિત્રો આ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બીમ રેડિયેશન મેઝર કરવા માટે ઉપયોગમાં આવે છે. મિત્રો આપણે જોયું એ પ્રમાણે પાયરાનોમીટર છે એ GHI એટલે કે ગ્લોબલ હોરિઝોન્ટલ ઇરેડિયન્સ તથા જો એની ઉપર શિલ્ડની રચના કરવામાં આવે તો આપણે ડિફ્યુઝ રેડિયેશન પણ માપી શકીએ છીએ. પરંતુ પાયરાનોમીટરમાં બીમ રેડિયેશન કે ડાયરેક્ટ રેડિયેશન માપી શકતા નથી. તો તેના માટે પાયર હેલિયોમીટર બનેલું છે. પાયર હેલિયોમીટર ડાયરેક્ટ રેડિયેશન મેઝર કરવા માટે થાય છે. હવે મિત્રો પાયર હેલિયોમીટર છે તેનો ટિલ્ટ એંગલ જનરલી 5 થી 6 એંગલ વચ્ચે રાખેલો હોય છે. પાયર હેલિયોમીટર છે એની રચના આવી કંઈક હોય છે, જેમાં નીચે આપણે એક જંકશન રાખેલું હોય છે. ઉપરની સાઈડથી જ્યારે સૂર્યના બીમ રેડિયેશન કે ડાયરેક્ટ રેડિયેશન એ 5 થી 6 એંગલ વચ્ચે સીધા આમાં આપાત થાય છે, ત્યારે નીચે રહેલા જંકશનમાં એ સીધા જ અહીંયા અથડાય છે અને થર્મોકપલમાં ટેમ્પરેચર ડિફરન્સના લીધે તેમાં કરંટ પ્રોડ્યુસ થાય છે અને એ કરંટના લીધે આપણે એનું રેડિયેશનનું માપન થઈ શકે છે. હવે આ જે રેડિયેશન છે મિત્રો એ ડાયરેક્ટ બીમ રેડિયેશન છે. આમાં ડિફ્યુઝડ રેડિયેશન એન્ટર થઈ શકશે નહીં. જો કોઈ ડિફ્યુઝ રેડિયેશન આની અંદર એન્ટર થવા જશે તો એ જે પાયર હેલિયોમીટરની જે દિવાલ છે તેમાં જતા રહેશે, એટલે કે સીધા જંકશન પર પડશે નહીં. આ પાયર હેલિયોમીટરમાં માત્ર બીમ રેડિયેશન જ મેઝર કરી શકાય છે. પાયર હેલિયોમીટરમાં પણ પાયરાનોમીટરની જેમ અહીંયા પાછળ કેબલ લાગેલો હોય છે, જે કેબલ આપણે સીધું કોમ્પ્યુટરમાં કનેક્ટ કરી અને તેનો ડેટા લઈ શકાય છે. પાયર હેલિયોમીટરમાં પણ એડજસ્ટેબલની રચના હોય છે. મિત્રો આપણે જાણીએ સૂર્ય પૂર્વમાં ઉગી અને પશ્ચિમમાં આથમે છે, તો આપણને જે ડાયરેક્ટ રેડિયેશન મળે, જો આપણે પાયર હેલિયોમીટર છે એક જ એંગલ પર રાખીએ તો જે સૂર્યના કિરણો છે તે 10 થી 15 મિનિટ જ તેને ડાયરેક્ટ કિરણો મળી શકશે. તો મિત્રો પાયર હેલિયોમીટરમાં પણ એડજસ્ટેબલ મૂવમેન્ટની રચના હોય છે, જેની મદદથી આપણે જે આખા દિવસની 10 થી 12 કલાક આપણને સોલાર રેડિયેશન મળે છે એ અનુરૂપ એનું મેક્સિમમ ટ્રેકિંગ કરી અને એનું સોલાર રેડિયેશનનું માપન થઈ શકે. તો મિત્રો આપણે બે મુખ્ય ઇન્સ્ટ્રુમેન્ટ જોયા, ત્યારબાદ તેનું ત્રીજું ઇન્સ્ટ્રુમેન્ટ છે સનશાઇન રેકોર્ડર. તો મિત્રો આપણે આગળ જે 3 પ્રિન્સિપલ જોયા તેમાંનો એક પ્રિન્સિપલ આપણે જોઈ ચૂક્યા, પ્રિન્સિપલ ઓફ થર્મોકપલ. હવે મિત્રો આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે સનશાઇન રેકોર્ડર તે અન્ય પ્રિન્સિપલ એટલે કે પ્રિન્સિપલ ઓફ સોલાર કોન્સન્ટ્રેશન ઉપર કામ કરે છે. તો મિત્રો આની રચના જોઈએ. સનશાઇન રેકોર્ડરમાં આપણને સ્ફેરિકલ ગ્લાસ જોવા મળે છે. તો મિત્રો આ સ્ફેરિકલ ગ્લાસનો ઉપયોગ શું? સનશાઇન રેકોર્ડર છે એ સોલાર કોન્સન્ટ્રેશનના સિદ્ધાંત પર કામ કરે છે. સ્ફેરિકલ ગ્લાસ દર્શાવેલ છે એનો મુખ્ય હેતુ એ છે સૂર્યમાંથી જે રેડિયેશન આવે છે એ સ્ફેરિકલ દ્વારા
અહીંયા નીચે એકત્રિત કરવામાં આવે છે. જ્યારે 5મા 6ઠા ધોરણમાં આ એક પ્રેક્ટિકલ શીખી ગયા હશું કે મિત્રો જ્યારે આપણે મેગ્નિફાઈંગ ગ્લાસ બિલોરી કાચ છે એનો ઉપયોગ કરી અને જે સોલારનું કોન્સન્ટ્રેશન છે એ એક જગ્યાએ કરી શકીએ છીએ. તો તે જ સિદ્ધાંત પર સનશાઇન રેકોર્ડર કામ કરે છે. હવે મિત્રો આ જે જગ્યા છે ત્યાં કેમિકલ પેપર રાખવામાં આવે છે. એ કેમિકલ પેપર એ રીતે હોય છે કે સનશાઇન રેકોર્ડર છે એ દિવસ દરમિયાન કયા ભાગોમાં સોલાર રેડિયેશનનું પ્રમાણ મહત્તમ માત્રામાં છે, એટલે કે સોલાર રેડિયેશન એકદમ પીક ઉપર છે, એનું માર્કિંગ કરશે. હવે માની લો કે સવારના 9 વાગ્યાથી આપણે સોલાર રેડિયેશનનું માપન કરીએ છીએ. તો મિત્રો આપણે જાણીએ છીએ તે પ્રમાણે ભારતમાં સવારે 9થી લઈ અને બપોરે 12 સુધી પ્રમાણમાં ઓછી ગરમી હશે. તો જે આપણે આની નીચે કેમિકલ પેપર રાખેલો છે તેમાં બર્ન માર્ક પડશે નહીં. બરાબર છે. ત્યારબાદ આપણે જાણીએ છીએ તે પ્રમાણે 12થી લઈ અને 2:30-3 વાગ્યા સુધી સોલાર રેડિયેશન છે એ મહત્તમ માત્રામાં હોય છે, એટલે ગરમી એના પીક ઉપર હોય છે. તો આવા કેસમાં શું થશે મિત્રો, જ્યાં આપણે કેમિકલ પેપર રાખેલું છે 9 થી 12ના સમયગાળામાં કોઈ પણ બર્ન માર્ક થશે નહીં. અહીંયા 12 થી લઈ અને 3 સુધીના સમયગાળામાં આપણને પેપર ઉપર બર્ન માર્ક જોવા મળશે. ત્યારબાદ 3 વાગ્યા બાદ ક્રમશઃ સોલાર રેડિયેશનમાં ઘટાડો થતા અહીંયા ફરીવાર આપણને બર્ન માર્ક મળશે નહીં. તો મિત્રો સનશાઇન રેકોર્ડર છે એ આ સિદ્ધાંત પર અને આ રીતે કામ કરે છે. સોલાર રેડિયેશનના માપન માટેનું ચોથું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે ફોટોવોલ્ટિક સોલારિયોમીટર. તો મિત્રો આપણે જે રીતે એનો સિદ્ધાંત જોયા એ પ્રમાણે અગાઉ આપણે એના 2 સિદ્ધાંત જોઈ ગયા. ત્યારબાદ એનો ત્રીજો સિદ્ધાંત છે પ્રિન્સિપલ ઓફ પીવી મોડ્યુલ. તો મિત્રો આ જે ફોટોવોલ્ટિક સોલારિયોમીટર છે એ પ્રિન્સિપલ ઓફ પીવી મોડ્યુલ પર કામ કરે છે. તો આ સિદ્ધાંત કઈ રીતે કામ કરે છે આપણે જોઈ શકીએ તે પ્રમાણે અહીંયા 2 પીવી મોડ્યુલ રહેલા છે. એ મોડ્યુલ તથા અહીંયા આપણે જોઈએ તે પ્રમાણે ફોટોવોલ્ટિક સોલારિયોમીટરનું મૂવમેન્ટ થઈ શકે તે રીતની રચના જોવા મળેલી છે. તો મિત્રો અહીંયા શું થશે, ફોટોવોલ્ટિક પીવી મોડ્યુલ જે રહેલા છે, જે 2 મોડ્યુલ રહેલા છે તેની ઉપર જ્યારે સોલાર રેડિયેશન પડશે ત્યારે એ પીવી મોડ્યુલમાં સોલાર રેડિયેશનના કારણે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થશે અને આ ઇલેક્ટ્રિસિટી અહીંયા આપણે કેબલની મદદથી આપણે કોમ્પ્યુટર સાથે જોઈન્ટ કરેલી હશે. તો જે માત્રામાં ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થશે એ માત્રામાં એનું સોલાર રેડિયેશનનું માપન થશે. જો સોલાર રેડિયેશન ઝાઝું હશે તો ઇલેક્ટ્રિસિટીની માત્રા વધુ હશે અને જો રેડિયેશન ઓછું હશે તો ઇલેક્ટ્રિસિટી ઓછું પ્રોડ્યુસ થશે. અને અહીંયા જે નીચે આ રચના આપેલી છે મિત્રો, એ સૂર્ય જેમ પોતાનો એંગલ બદલશે એ રીતે ફોટોવોલ્ટિક સોલારિયોમીટર પણ પોતાનું એંગલ બદલશે. આ આપણો ટોપિક હતો સોલાર રેડિયેશનનું મેઝરમેન્ટ. હવે ત્યારબાદ છે સોલાર રેડિયેશન છે એનું મેપ્સ વિઝ્યુલાઇઝેશન. તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ તે પ્રમાણે આ ભારતનો નકશો છે. અહીંયા જે દર્શાવેલા રેડ ભાગ છે, રેડ ભાગ જે દર્શાવેલા છે જે સૂચવે છે કે જે રેડ ભાગો છે ત્યાં સોલાર રેડિયેશન મહત્તમ પ્રમાણમાં જોવા મળે છે. જેમ આપણે જોઈ શકીએ તેમ આપણું ગુજરાત આમાં સામેલ છે. ત્યારબાદ આ જે નીચેનો ભાગ છે ભારતનો, ત્યાં પણ સોલાર રેડિયેશન મહત્તમ પ્રમાણમાં આપણને જોવા મળે છે. તે 5.5 થી લઈ અને 6 કિલોવોટ અવર પર મીટર સ્ક્વેર પર ડે જેટલું આપણને સોલાર રેડિયેશન જોવા મળે છે. ત્યારબાદ જે ઓરેન્જ કલરનો ભાગ છે, એ ઓરેન્જ કલરનો ભાગ આપણે જોઈ શકીએ. આ ભારતના જે આ ભાગો છે ત્યાં આપણને ઓરેન્જ એટલે કે 5 થી લઈ અને 5.5 કિલોવોટ અવર પર મીટર સ્ક્વેર પર ડે જેટલું રેડિયેશન પ્રાપ્ત થાય છે. અને ત્યારબાદ જે યલો કલરના માર્ક છે મિત્રો, એ 4 થી લઈ અને 4.5 કિલોવોટ અવર પર મીટર સ્ક્વેર પર ડે જેટલું ત્યાં રેડિયેશન પ્રાપ્ત થાય છે. તો મિત્રો
આ જે ઇમેજ છે એ સેટેલાઇટ દ્વારા તે ભાગોનું અવલોકન કરી અને ત્યારબાદ બનાવેલી હોય છે. મિત્રો, કોઈ સોલાર પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરવા માગે છે તો તેવા લોકો માટે આ મેપ અત્યંત જરૂરી થાય છે, જેનાથી એ જાણી શકે કે એમનો પ્લાન્ટ ક્યાં ડેવલપ કરવાથી એમને મહત્તમ આઉટપુટ મળી શકે. હવે મિત્રો, આપણે જે મેપ જોયો એ મેપ આપણે અલગ અલગ જે સોલાર રેડિયેશનનો ડેટા છે એનું એનાલિસિસ કરવા માટે એમાં અલગ અલગ ટૂલ્સ વપરાય છે, અલગ અલગ સોફ્ટવેર વપરાય છે, જેના મદદથી આપણે સોલાર રેડિયેશનનું માપન, અવલોકન અને વિઝ્યુલાઇઝેશન કરી શકીએ. તો મિત્રો, એમાંનો એક ટૂલ છે ગ્લોબલ સોલાર એટલાસ. એટલાસ એટલે મિત્રો કે સોલાર રેડિયેશન કયા વિસ્તારમાં કેટલું છે જેનું અવલોકન કરે એને આપણે એટલાસ કહીશું. તો અહીંયા ગ્લોબલ સોલાર એટલાસ છે તે નાસા દ્વારા ડેવલપ કરવામાં આવેલો છે. ગ્લોબલ સોલાર એટલાસ છે એ ડેટા વિઝ્યુલાઇઝેશન એન્ડ એનાલિસિસ કરે છે. હવે મિત્રો, જે રીતે આપણે આગળ મેપમાં જોયું તે પ્રમાણે કયા ભાગમાં કેટલું સોલાર રેડિયેશન મળે છે એનો ડેટા એકત્રિત કરી અને એનું વિઝ્યુલાઇઝેશન કરે છે અને એનું એનાલિસિસ કરે છે. ત્યારબાદ છે પીવી yીલ્ડ કેલ્ક્યુલેશન. તો આ ટૂલની મદદથી મિત્રો જે પીવી મોડ્યુલ છે એને આપણે કેટલું ઇનપુટ દઈએ અને કેટલું આઉટપુટ મળે આ પણ ગણતરી આ ટૂલ દ્વારા થાય છે. અને ત્યારબાદ છે એનો ડેટા ડાઉનલોડ પણ આપણે કરી શકીએ છીએ. હવે મિત્રો, અહીંયા ઉપર દર્શાવેલા જે બે ટૂલ છે એ નાસા દ્વારા ડેવલપ કરવામાં આવેલા છે. જે બીજા નંબરનો ટૂલ છે એસએસસી એટલે કે સરફેસ મેટ્રોલોજી એન્ડ સોલાર એનર્જી. હવે મિત્રો, આ જે ટૂલ છે એ કોઈ પણ જગ્યાનું માત્ર સોલાર રેડિયેશન નહીં પણ ત્યાંની રહેલી સરફેસનું અવલોકન કરી અને ડેટા આપણને આપે છે. અને અન્ય એક ટૂલ છે CERES, જે સૂર્યમાંથી કોઈ પણ રેડિયેશન નીકળે અને પૃથ્વી સુધી પહોંચે તે વચ્ચેના જે સોલાર રેડિયેશન રહેલું છે તેનું અવલોકન કરશે. હવે મિત્રો, આ બે જે ટૂલ છે એ નાસા દ્વારા ડેવલપ કરવામાં આવેલા છે. પણ થોડા સમય પહેલા ઇસરો વેદાસે સોલાર કેલ્ક્યુલેટર બહાર પાડ્યું. રિસેન્ટ એક સોલાર કેલ્ક્યુલેટર છે. અત્યાર સુધી મિત્રો આપણે સોલાર કેલ્ક્યુલેશન કરવા માટે અન્ય દેશોની સહાય લેવી પડતી હતી, પરંતુ મિત્રો હવે આપણા ઇસરોએ આપણું સોલાર કેલ્ક્યુલેટર ડેવલપ કરેલું છે જે અન્ય દેશોને પણ સહાય થાય છે. ઇસરો વેદાસે જે સોલાર કેલ્ક્યુલેટર ડેવલપ કર્યું એના વિશે આપણે થોડુંક સમજીએ. તો ઇસરો વેદાસ છે એમણે કલ્પના 1 અને ઇન્સેટ 3D જે આપણા બે ઉપગ્રહો રહેલા છે એ ઉપગ્રહોની મદદથી GHI એટલે કે ગ્લોબલ હોરિઝોન્ટલ ઇરેડિયન્સનો ઉપયોગ કરી અને ભારત માટે સોલાર કેલ્ક્યુલેટર છે એ ડેવલપ કરેલું છે. હવે આ જે સોલાર કેલ્ક્યુલેટર છે એ શું કરે છે તો કે વીકલી, યરલી, મંથલી તથા મંથલી એવરેજ આખા ભારતના જે સોલાર રેડિયેશન છે એનો ડેટા કલેક્ટ કરે છે અને ડેટા તમે એનાલાઇઝ કરી શકો છો. ત્યારબાદ આ જે સોલાર કેલ્ક્યુલેટર છે એ અન્ય કામ પણ કરે છે, જેવા કે સનપાથ, જે સૂર્યનો પાથ છે એને ટ્રેક કરે છે, જેને સનપાથ કીધું, જે આપણે જાણીએ છીએ એ પ્રમાણે જે સૂર્યનું મૂવમેન્ટ છે એને ટ્રેક કરે છે. ત્યારબાદ છે ટેમ્પરેચર પ્રોફાઇલ. ટેમ્પરેચર પ્રોફાઇલનું પણ એનાલિસિસ કરે છે, કયા સમયગાળા દરમિયાન ટેમ્પરેચર વધુ રહે છે, કયા સમયગાળા દરમિયાન ટેમ્પરેચર ઓછું રહે છે. તો આ સોલાર કેલ્ક્યુલેટર આપણને ગણતરી કરી અને આપે છે. ત્યારબાદ છે 72 કલાક GHI ફોરકાસ્ટ. મિત્રો, માત્ર ખાલી સોલાર રેડિયેશનનું ડેટા નહીં પરંતુ આગામી 72 કલાકમાં પણ સોલાર રેડિયેશન કેવા પ્રકારનું રહે તેનું પણ ફોરકાસ્ટ કરી શકે છે. ત્યારબાદ આ જે સોલાર કેલ્ક્યુલેટર છે તે સાઇટ સિલેક્શન ટૂલ તરીકે પણ કામ આપે છે. મિત્રો, આ સાઇટ સિલેક્શન કોઈ એવું પર્સન છે કે જે સોલાર મોડ્યુલ ડેવલપ કરવા માગે છે, સોલાર પોન્ડ ડેવલપ કરવા માગે છે, તો એના માટે આ સોલાર કેલ્ક્યુલેટર ફ્રી ઓફ છે. તે ભારતના અથવા કોઈ પણ જગ્યાના કોઈ પણ સાઇટ સિલેક્શન માટે તેનો અભ્યાસ કરી શકે છે. તો મિત્રો, આ સોલાર કેલ્ક્યુલેટર આપણે તેનો લાઈવ એક ડેમો
જોઈએ. અહીંયા માત્ર આપણે જે જગ્યાનો અભ્યાસ કરવો છે તેનું લેટિટ્યૂડ અને લોન્જિટ્યૂડ બે વસ્તુની એન્ટ્રી કરી અને કોઈ પણ જગ્યાનો સોલાર રેડિયેશન તેમના પાછલા 10 થી 15 વર્ષનો ડેટા એનાલાઇઝ કરી શકીએ છીએ. હું જે જગ્યા પર ફરજ બજાવું છું તે જગ્યાનું લોકેશન મેં એડ કરેલું છે, એટલે કે ITI ધારીનું મેં લોકેશન એડ કરેલું છે. અને આ જગ્યાનું લેટિટ્યૂડ અને લોન્જિટ્યૂડ બે વસ્તુ એન્ટર કરતાં મને કંઈક આવો રિપોર્ટ મળે છે. તો મિત્રો જોઈ શકો તેમ આપણે લેટિટ્યૂડ અને લોન્જિટ્યૂડ બે વસ્તુ એન્ટર કરતાં આપણને છેલ્લા 10 થી 15 વર્ષનો સોલાર રેડિયેશનનો આપણને ડેટા મળી શકે છે. તો મિત્રો જે રીતે આપણે લેટિટ્યૂડ અને લોન્જિટ્યૂડ બે વસ્તુ એડ કરીશું એ પ્રમાણે અહીંયા લોકેશન બતાવશે, એવરેજ ટેમ્પરેચર બતાવશે, એન્યુઅલી ગ્લોબલ ઇન્સોલેશન એટલે કે વાર્ષિક દરમિયાન જે સોલાર રેડિયેશન છે એ કેટલા પ્રમાણમાં મળ્યું એ પણ અહીંયા દર્શાવેલું છે. અહીંયા ટિલ્ટ એંગલ પણ દર્શાવેલો છે અને પાવર પ્રોડક્શન એ આપણને કેટલું આખા વર્ષ દરમિયાન મળે છે એ પણ દર્શાવેલું છે. કે મિત્રો જે રેડિયેશન છે એ 2009 થી લઈ અને 2025 સુધીનું છે. જાન્યુઆરી મહિનાથી લઈ અને ડિસેમ્બર મહિના સુધીના ડેટા મળે છે. જે આપણે લેટેસ્ટ ડેટા એનાલાઇઝ કરતા 2024નો ડેટા આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે જાન્યુઆરી મહિનાથી લઈ અને જેમ આપણા ભારતમાં ગરમી વધતી જાય છે એમ સોલાર રેડિયેશનનો ડેટા પણ આપણને વધતો પ્રમાણમાં જોવા મળે છે. મિત્રો આપણે જોઈ શકીએ તેમ પ્રમાણે જાન્યુઆરી મહિનામાં આપણને 122 કિલોવોટ અવર પર મીટર સ્ક્વેર જેટલું રેડિયેશન પ્રાપ્ત થાય છે. મિત્રો આ જે રીડિંગ છે એ કમ્યુલેટિવ ટાઈપ છે, એટલે રીડિંગ એ પ્રકારનું દર્શાવેલું હશે. ત્યારબાદ આપણે જોઈએ તેમ ઉત્તરોત્તર જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ જેમ જેમ ગરમી વધતી જાય છે એ પ્રમાણે સોલાર રેડિયેશનમાં પણ વધારો જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈ શકીએ તે પ્રમાણે મે મહિનામાં ITI ધારી ખાતે સોલાર રેડિયેશન મહત્તમ પ્રમાણમાં હતું. તો મિત્રો આ રીતે આપણે કોઈ પણ ભારતના અથવા વિશ્વના કોઈ પણ પ્રદેશનું એનાલિસિસ કરવું હોય તો આપણે સોલાર રેડિયેશનનો ડેટા મેળવી શકીએ છીએ. આ આપણા સ્વદેશ જે ઉપગ્રહો છે તેની મદદથી પ્રથમ સોલાર કેલ્ક્યુલેટર ડેવલપ થયેલું છે. તો મિત્રો આપણે ITI ધારીનો જે હિસ્ટોરિકલ ડેટા જોયો એ જ રીતે એક અન્ય જગ્યાનો ડેટા છે, જેમાં પણ આપણે જોઈ શકીએ તે પ્રમાણે જે ITI ધારીનો જે ડેટા હતો એને આપણે ગુજરાતનો ડેટા તરીકે કહી શકીએ, પણ અહીંયા જે દર્શાવેલો ડેટા છે એ રાજસ્થાનનો ડેટા છે. બરાબર છે. તો મિત્રો જે આપણે જોઈ શકીએ એ પ્રમાણે જે ગુજરાતના ધારીમાં જે આપણને રેડિયેશન મળે છે તેના કરતાં ઘણા વધુ પ્રમાણમાં આપણને રાજસ્થાનની એક સાઇટ છે ત્યાંનો ડેટા એટલે કે સોલાર રેડિયેશન વધુ પ્રમાણમાં જોવા મળે છે. તો આ રીતે મિત્રો આપણે કોઈ બે સાઇટને કમ્પેર કરી અને એનું સોલાર રેડિયેશન માપી અને એનો મહત્તમ ઉપયોગ કરી શકીએ છીએ. અહીંયા જોઈએ તે પ્રમાણે મિત્રો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ જે રીતે મંથ ઉત્તરોત્તર વધતા જાય છે તેમ સોલાર રેડિયેશનનો ડેટા પણ વધતો જાય છે. અને અહીંયા મે મહિનામાં સોલાર રેડિયેશન મહત્તમ પ્રમાણમાં મળે છે. તો મિત્રો આના પરથી આપણે એક કન્ક્લુઝન કરી શકીએ કે એપ્રિલથી લઈ અને મે મહિના સુધી ભારતમાં સોલાર રેડિયેશન મહત્તમ પ્રમાણમાં હોય છે, એટલે કે સૌર ઉર્જાનો આ સમયે મહત્તમ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આપણે જે રીતે ડેટા વિઝ્યુલાઇઝેશન કર્યો તેને મેં ચાર્ટ રૂપે સમજાવવા પ્રયત્ન કર્યો છે. તો મિત્રો અહીંયા જે ચાર્ટ દર્શાવેલો છે એ જાન્યુઆરીથી લઈ અને ડિસેમ્બર સુધીનો ચાર્ટ છે, જે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ ત્રણ રાજ્યોનું જાન્યુઆરીથી લઈ અને ડિસેમ્બર મહિના સુધીનું જે સોલાર રેડિયેશનનું વર્ષ રહે છે એને કમ્પેર કર્યું છે. તો મિત્રો અહીંયા ત્રણ રાજ્યોને કમ્પેર કર્યા છે. હવે કોઈ માણસ છે જેને પીવી પોન્ડ બનાવવું છે, સોલાર પોન્ડ બનાવવું છે, તો તેવા લોકો માટે સાઇટ સિલેક્શન માટે આ રીતના ડેટા અત્યંત આવશ્યક થઈ જાય છે. હવે મિત્રો કોઈને ત્રણ રાજ્યો પર સાઇટ અનુકૂળ આવે છે, જે માની લો કે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ છે, તો એ ચાર્ટ ઉપરથી નક્કી કરી શકશે કે કયા જગ્યાએ સાઇટ ડેવલપ કરવાથી એને મહત્તમ લાભ થશે. તો મિત્રો અહીંયા જોઈ શકાય તે પ્રમાણે આપેલા ત્રણ રાજ્યોમાંથી રાજસ્થાનમાં સૌથી વધુ ગરમી પડે છે. તો એ આપણે ક્લિયરલી ચાર્ટ પરથી પણ જોઈ શકીએ છીએ.
સોલાર રેડિયેશન છે એ જાન્યુઆરીથી લઈ અને દરેક માસમાં રાજસ્થાનમાં સોલાર રેડિયેશન વધુ જોવા મળે છે. એટલે કે કોઈ સાઇટ સિલેક્શન કરતું હોય અને એને રાજસ્થાનમાં જો એ સાઇટ સિલેક્ટ કરે છે તો એને અન્ય રાજ્યની સાપેક્ષે સૌથી વધુ સોલાર રેડિયેશન એટલે કે સૌથી વધુ ઇલેક્ટ્રિસિટીનું ઉત્પાદન થશે. ત્યારબાદ બીજા નંબરે છે ગુજરાત. કેમ કે રાજસ્થાન કરતાં ગુજરાતમાં સાપેક્ષે ગરમી ઓછી પડે છે. અને ત્યારબાદ ત્રીજા નંબરે છે મધ્યપ્રદેશ. તો મધ્યપ્રદેશમાં ગુજરાતની સાપેક્ષે પણ ઓછી ગરમી પડે છે. તો આ ચાર્ટમાં દર્શાવેલી જે વાય કોલમ છે એમાં સોલાર રેડિયેશનની વેલ્યુ દર્શાવેલી છે અને એક્સ કોલમમાં પ્રતિ માસ દર્શાવેલું છે. હવે મિત્રો મેપ્સ વિઝ્યુલાઇઝેશન, આપણે આગળ મેપ જોયા તેના પરથી આપણે શું કન્ક્લુડ કરી શકીએ? તો મિત્રો મેપ્સ વિઝ્યુલાઇઝેશનથી આપણને વાર્ષિક તથા માસિક જીએચઆઈ એટલે કે ટોટલ રેડિયેશન છે એનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે મળે છે એ આપણે મેપની મદદથી જોઈ શકીએ. ત્યારબાદ છે મેપ વિઝ્યુલાઇઝેશનથી આપણને રિજનલ ડિફરન્સ પણ જોવા મળે છે. જેમ કે મિત્રો આપણે આગળ જે પ્રમાણે ચાર્ટ જોયો એ પ્રમાણે જે રેડ કલરના ભાગો હતા ત્યાં આપણને સોલાર રેડિયેશન મહત્તમ પ્રમાણમાં જોવા મળે છે. જે યલો ભાગ હતા એ ત્યાં જે આપણને સોલાર રેડિયેશન છે એકદમ ઓછું જોવા મળે છે. તો અહીંયા આપણે મેપ વિઝ્યુલાઇઝેશન પરથી એ કહી શકીએ કે આપણા ભારતમાં રાજસ્થાનમાં સૌથી વધુ સોલાર રેડિયેશન જોવા મળે છે અને આપણા હિમાલયાસ છે ત્યાં સૌથી ઓછું સોલાર રેડિયેશન મળે છે. કેમ કે તે ઠંડો પ્રદેશ છે એટલા માટે સોલાર રેડિયેશન પ્રમાણમાં ત્યાં ઓછું મળે છે. ત્યારબાદ આપણે એક એ વસ્તુ પણ કન્ક્લુડ કરી શકીએ છીએ કે જે સોલાર રેડિયેશન છે એ સિઝનલ પણ છે. આપણે જાણીએ તે પ્રમાણે ભારતમાં 3 ઋતુ રહેલી છે. બરાબર છે મિત્રો? તો જે સોલાર રેડિયેશન છે એ સિઝનલ પણ વેરી થાય છે. એટલે કે જ્યારે સમર હશે ત્યારે સોલાર રેડિયેશન આપણને મહત્તમ પ્રમાણમાં જોવા મળશે. ત્યારબાદ મિત્રો આપણે જે પાસ્ટ ડેટાનો અભ્યાસ કર્યો તે ડેટા પરથી આપણે શું કન્ક્લુડ કરી શકીએ? તો મિત્રો જે હિસ્ટોરિકલ ડેટા છે એ એવું કહે છે કે ભારતમાં સોલાર રેડિયેશન છે એ 4 થી લઈ અને 7 કિલોવોટ અવર પર મીટર સ્ક્વેર પર ડે. આ જે જીએચઆઈ છે અથવા સોલાર રેડિયેશન છે એ એકદમ સ્ટેબલ મળી આવે છે. 4 થી લઈ અને 7 વચ્ચે જ મળી આવે છે. ના 4 થી ઓછું કે ના 7 થી વધુ. તો મિત્રો આ એક પ્લસ પોઈન્ટ છે ભારત માટે કે જ્યાં સોલાર એનર્જીનો આપણે મહત્તમ ઉપયોગ કરી શકીએ એવી ભૌગોલિક પરિસ્થિતિ ઊભી થાય છે. ત્યારબાદ છે મિત્રો સિઝનલ સાયકલ. તો ભારતમાં મેં જણાવ્યું એ પ્રમાણે કે 3 ઋતુ આવેલી છે. તો ત્રણેય ઋતુમાં કયા સિઝનમાં આપણને સોલાર રેડિયેશન કેટલા પ્રમાણમાં મળે છે એ પણ આપણે હિસ્ટોરિકલ ટ્રેન્ડ પરથી કહી શકીએ. તો સોલાર રેડિયેશનનો જે પીક ટાઈમ છે એ કયો છે? તો કે એપ્રિલથી લઈ અને મે મહિના સુધી આ સમયગાળા દરમિયાન સોલાર રેડિયેશન મહત્તમ પ્રમાણમાં જોવા મળે છે. તો આ સમયગાળા દરમિયાન આપણે એવું કહી શકીએ કે સોલારની મદદથી જે ઇલેક્ટ્રિસિટી છે એ આપણે મહત્તમ પ્રમાણમાં ઉત્પાદન કરી શકીએ. અને એનો લો ટાઈમ કયો છે? તો કે ડિસેમ્બરથી લઈ અને જાન્યુઆરી. તો આ સમયગાળા દરમિયાન ડિસેમ્બરથી લઈ અને જાન્યુઆરી સમયગાળા દરમિયાન જે ગરમી છે એ પ્રમાણમાં ખૂબ ઓછી હોય છે, જેના લીધે સોલાર રેડિયેશન છે એ ઓછા પ્રમાણમાં આપણને મળે છે. તો આ સમયગાળા દરમિયાન આપણે સોલારથી ઇલેક્ટ્રિસિટી ઓછી ઉત્પન્ન કરીશું. બરાબર. ત્યારબાદ જે ત્રીજો પોઈન્ટ છે એ દર્શાવે છે કે જીએચઆઈ છે એટલે કે સોલાર રેડિયેશન છે એ સિઝનલી અને જીઓગ્રાફિકલી અલગ અલગ મળે છે. જેમ કે સિઝનલી એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે ભારતમાં અમુક પ્રદેશો ખૂબ ઠંડા છે, અમુક પ્રદેશોમાં વરસાદ વધુ પડે છે. તો એવા પ્રદેશોમાં એવા સિઝનમાં આપણે સોલાર રેડિયેશન મેળવી શકીશું નહીં, એટલે આપણે એમાંથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરી શકીશું નહીં. તો ભારતના અમુક ભાગો એવા છે કે જ્યાં ગરમી વધુ પડે છે, તો એનો સમરમાં આપણે ત્યાંથી સોલાર રેડિયેશન મહત્તમ પ્રમાણમાં લઈ શકીએ, જેનાથી આપણે ઇલેક્ટ્રિસિટી મહત્તમ પ્રમાણમાં પ્રોડ્યુસ કરી શકીએ. ત્યારબાદ જીઓગ્રાફિકલી, જેમ કે રાજસ્થાન છે તો તે જીઓગ્રાફિક એ રીતે ડિઝાઇન થયેલું છે
કે જ્યાં બાય નેચરલી તડકો વધુ જ પડે છે, રણ વિસ્તાર રહેલો હોવાથી ત્યાં તડકો વધુ જ પડે છે. તે જ રીતે હિમાલયાસ છે, ત્યાં પહાડ ઝાઝા છે, તો ત્યાં બાય નેચરલી એટલો બધો સોલાર રેડિયેશન, એટલી બધી ગરમી પડતી નથી. તો જિયોગ્રાફિકલી પણ GHI આપણને અલગ અલગ મળે છે. તો મિત્રો આપણે જેટલા ટોપિક જોયા એ અન્વયે થોડા MCQ છે, જે હું આશા રાખું છું કે આપ સર્વોને આવડશે. તો મિત્રો એમાં પહેલો ક્વેશ્ચન છે કે સૂર્યપ્રકાશ છે એ કયા સ્વરૂપમાં પૃથ્વી પર આવે છે? તો તેના ઓપ્શન છે રેડિયેશન, કન્ડક્શન, કન્વેક્શન અને ટ્રાન્સપોર્ટેશન. તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન એ. સૂર્યપ્રકાશ છે એ રેડિયેશન રૂપે પૃથ્વી પર આવે છે. મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન છે સોલાર રેડિયેશનનું માપન કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો મિત્રો આપણે આગળ જોયા તે પ્રમાણે અહીંયા ઓપ્શન આપણને આપેલા છે થર્મોમીટર, પાયરાનોમીટર, એનિમોમીટર અને બેરોમીટર. તો મિત્રો આપણે આગળ એનો સિદ્ધાંત અને એની રચના જોઈ ગયા પ્રમાણે સોલાર રેડિયેશનનું માપન કરવા માટે પાયરાનોમીટરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ મિત્રો ત્રીજો પ્રશ્ન છે સૂર્યમાંથી આવતા રેડિયેશનનું માપન કરવા માટે કઈ રાશિનો ઉપયોગ કરવામાં આવે છે? જેના ઓપ્શન છે સોલાર કોન્સ્ટન્ટ, GSC, રેડિયેશન ઇન્ડેક્સ, વેવલેન્થ કે આવર્તન. તો મિત્રો અહીંયા જવાબ આવશે ઓપ્શન એ, સોલાર કોન્સ્ટન્ટ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સોલાર રેડિયેશન ઓવર ઇન્ડિયા વિશે આપણે સમજ્યા, જેમાં આપણે સોલાર રેડિયેશન કોને કહેવાય, સોલાર રેડિયેશન કેટલા પ્રકારના હોય છે, સોલાર રેડિયેશનનું મેઝરમેન્ટ, ત્યારબાદ સેટેલાઇટ ડેટા વિઝ્યુલાઇઝેશન મેપ તથા હિસ્ટોરિકલ ડેટા 10 થી 12 વર્ષના ડેટાનું એનાલિસિસ કર્યું. હું આશા રાખું છું કે આપ સર્વોને આ ટોપિક અન્વયે પૂરતી માહિતી મળી હશે. આભાર.